ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતું ધોરાજી તંત્ર। ધોરાજી ઉપલેટા તરફ જતા ભૂખી રોડ ડાબી સાઈડ ઉપર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગે ઉપર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ। બાંધકામ થયેલ હોય તેવી અનેક વખત રજૂઆત કરી હોય તેવી રજૂઆત જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરી। મારું નામ સંજયભાઈ કિશનભાઈ ચૌધરી। આ દબાણ હતું કુંભારવાડામાં, ધોરાજી બહારપુરા તરફ કુંભારવાડાથી બાયપાસ ઉપલેટા જતા રોડ ઉપર સિદ્ધાર્થનગરની ડાબી સાઈડ ઉપર ગેરકાયદેસર દબાણ હતું। કેટલું દબાણ હતું? એ અંદાજિત સમજો ને કે રોડની જે 20 ફૂટ હોય એ 20 ફૂટ જગ્યા દબાવી દીધી છે। ત્યાં રહેણાંકમાં જે માથાભારે તત્વો છે એને અને રોડને સાવ લગોલગ બાંધકામ કરી દીધા છે, જેથી કોઈ મોટા વાહનો ત્યાં હોય તો ભયંકર અકસ્માત બની શકે। તમે કઈ રીતે સફળતા મેળવી? મેં આજે છેલ્લા 2 વર્ષથી મારી રજૂઆત હતી એની મેં માંડ કરીને આજ મને સફળતા મળી। વારે વારે મારે અધિકારીશ્રીઓને રજૂઆતો કરવી પડતી કે સાહેબ આમાં તમે ધ્યાન દો, છતાં પણ કોઈ વસ્તુ કઈ ન હોય। મને જવાબો આપવામાં આવતા આજે થઈ જશે, પરમ દિવસે થઈ જશે, આ તારીખે થઈ જશે, જેના મારી પાસે પુરાવા પણ છે। બીજા લોકોને મારે એ જ સબક અપાવવાનો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હો તો બંધ થઈ જાજો। સરકાર અને કાયદો વ્યવસ્થા જીવિત છે જ હજી, અને કોઈ પણ ખોટી રીતે આ રીતે કરશે એટલે બિલકુલ છોડવામાં આવશે નહીં। હું મારા જેવા નાગરિક તરીકે હું ફરિયાદી બનીશ। ગેરકાયદેસર જે કોઈ પણ દબાણ હશે એમાં હું પોતે ગુના દાખલ કરાવીશ। અને ઘણીવાર આ બાબતે રજૂઆત કરી ત્યારે ઘણા સમય બાદ જવાબદાર તંત્ર જાગ્યું હોય તેમ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર તથા ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર ભૂખી રોડ ડાબી સાઈડ ઉપર સિદ્ધાર્થનગર રોડવાળા આગળના ભાગે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ। બાંધકામ થયેલ તેને તોડી પાડ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોરાજી પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવાઈ દેવામાં આવ્યા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી। ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, ધોરાજી નગરપાલિકા। આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા અમને મળેલ અરજી અન્વયે સ્થળ તપાસ કરી મામલતદારશ્રી અને પોલીસની ટીમ સાથે સંયુક્ત રીતે ભૂખી ચોકડી આપણે જે છે ભૂખી હેડવર્ક્સ આપણું ત્યાંથી લઈને નેશનલ હાઈવેને જે ટચ કરતો રસ્તો છે તેની બાજુમાં દબાણ જે હતું એ આજરોજ નગરપાલિકા દ્વારા બપોરે દૂર કરવામાં આવેલ છે। અને આવી રીતે અન્ય નાગરિકો દ્વારા પણ જાહેર જગ્યા ઉપર કોઈ દબાણ હોય અને અમને અરજી મળશે તો આ મુજબની અમારી જે કરવાની થતી કાર્યવાહી કરવામાં આવશે। સર, હાલ જે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં શું હાલમાં શું હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રોડની સાઈડમાં એક અવેડા જેવું સ્ટ્રક્ચર હતું, પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવેલું હતું। એ બાબતે સ્થળ તપાસ પણ કરેલ અને સંયુક્ત રીતે પોલીસની ટીમ અને મામલતદારની ટીમ દ્વારા નગરપાલિકાના સહયોગથી આ દબાણ દૂર કરેલ છે। સર, હાલ જે બીજી કોઈ ફરિયાદ આવશે તો શું કરવામાં આવશે? આવી જ રીતે અન્ય કોઈ જગ્યા ઉપર, જાહેર જગ્યા ઉપર આવા પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય તો તેને નોટિસ આપી અને સ્થળ તપાસ કરવામાં આવશે અને જો દબાણ જળવાય આવે તો આવી રીતે આ દબાણ દૂર કરવામાં આવશે।